वन्दे देवमुमापति सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवनिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। श्री गणेशाय नमः। श्री शिव महापुराण रुद्र संहिता सृष्टिखंड शिव पूजननी सर्वोत्तम विधिનું વર્ણન। બ્રહ્માજી કહે છે, હવે હું પૂજાની સર્વોત્તમ વિધિ બતાવી રહ્યો છું, જે સમસ્ત ઈચ્છિત અને સુખને સુલભ કરવાવાળી છે। હે દેવતાઓ તથા ઋષિઓ, તમે ધ્યાન દઈને સાંભળો। ઉપાસકે બ્રાહ્મ મુહૂર્તમાં નિદ્રા ત્યાગ કરીને જગદંબા પાર્વતી સહિત ભગવાન શિવનું સ્મરણ કરવું અને હાથ જોડીને માથું નમાવીને ભક્તિપૂર્વક એમની પાસે પ્રાર્થના કરવી। હે દેવેશ્વર, ઉઠો ઉઠો, મારા હૃદય મંદિરમાં શયન કરનારા હે દેવતા, ઉઠો। હે ઉમાકાંત, ઉઠો અને બ્રહ્માંડમાં સૌનું મંગલ કરો। હું ધર્મને જાણું છું, પરંતુ મારી એમાં પ્રવૃત્તિ થતી નથી। હું અધર્મને જાણું છું, પરંતુ હું એથી દૂર રહી શકતો નથી। હે મહાદેવ, આપ મારા હૃદયમાં સ્થિત થઈને મને જેવી પ્રેરણા આપો છો એવું જ હું કરું છું। આ રીતે ભક્તિપૂર્વક કહીને અને ગુરુદેવની ચરણ પાદુકાઓનું સ્મરણ કરીને ગામની બહાર દક્ષિણ દિશામાં જઈને મળમૂત્રનો ત્યાગ કરવો। મળ ત્યાગ કર્યો પછી માટી અને જળથી ધોયા પછી શરીરની શુદ્ધિ કરીને બંને હાથ પગને ધોઈને દંતમંજન કરવું જોઈએ। સૂર્યોદય પહેલાં દંતમંજન કરીને મુખને 16 વખત જળની અંજલિઓથી ધોવું જોઈએ। હે દેવતાઓ અને મહર્ષિઓ, છઠ, પડવો, અમાસ અને નોમ તથા રવિવારને દિવસે શિવ ભક્તે યત્નપૂર્વક દાંતણનો ત્યાગ કરી દેવો જોઈએ। અવકાશને અનુસાર નદી વગેરે સ્થળોએ જઈને અથવા ઘરમાં જ સારી રીતે સ્નાન કરવું। મનુષ્યે દેશ અને કાળ વિરુદ્ધ સ્નાન ન કરવું જોઈએ। રવિવાર, શ્રાદ્ધ, સંક્રાંતિ, ગ્રહણ, મહાદાન, તીર્થ, ઉપવાસ દિવસ અથવા અશૌચ પ્રાપ્ત થવા પર મનુષ્યે ગરમ જળથી સ્નાન ન કરવું જોઈએ। શિવ ભક્ત મનુષ્યે તીર્થ આદિમાં પ્રવાહની સન્મુખ થઈને સ્નાન કરવું જોઈએ। જો સ્નાન પૂર્વે તેલ લગાડવું હોય તો એણે વિહિત અને નિષિદ્ધ દિવસોનો વિચાર કરીને જ તૈલાભ્યંગ કરવું જોઈએ। જો પ્રતિદિન નિયમપૂર્વક તેલ લગાડતા હો એમને માટે કોઈ પણ દિવસ તૈલાભ્યંગ દૂષિત નથી, અથવા જે તેલ, અત્તર વગેરેથી વાસિત હોય તો એનું લગાડવું પણ કોઈ દિવસ દૂષિત નથી। સરસિયાનું તેલ ગ્રહણનો દિવસ છોડીને બીજા કોઈ પણ દિવસે દૂષિત નથી। આ રીતે દેશકાળનો વિચાર કરીને જ વિધિપૂર્વક સ્નાન કરવું। સ્નાન કરતી વખતે પોતાના મુખને ઉત્તર અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ। ઉચ્છિષ્ટ વસ્ત્રનો ઉપયોગ ક્યારેય ન કરવો। શુદ્ધ વસ્ત્રથી ઈષ્ટદેવના સ્મરણપૂર્વક સ્નાન કરવું। જે વસ્ત્રને બીજાએ ધારણ કર્યું હોય અથવા જે બીજાને પહેરવાની વસ્તુ હોય તથા જેને પોતે જાતે રાત્રે પહેર્યું હોય એ વસ્ત્ર ઉચ્છિષ્ટ કહેવાય છે। એનાથી ત્યારે જ સ્નાન થાય જ્યારે એ ધોયેલું હોય। સ્નાન પછી દેવતાઓ, ઋષિઓ તથા પિતરોને તૃપ્તિ આપનાર સ્નાનાંગ તર્પણ કરવું જોઈએ। એ પછી ધોયેલું વસ્ત્ર પહેરવું જોઈએ અને પછી આચમન કરવું જોઈએ।
હે દ્વિજોત્તમો, ત્યારબાદ છાણ વગેરેથી લીપી પોતીને સ્વચ્છ કરેલા શુદ્ધ સ્થાનમાં જઈને ત્યાં સુંદર આસનની વ્યવસ્થા કરવી જોઈએ. એ આસન વિશુદ્ધ લાકડાનું બનેલું હોવું જોઈએ. પૂરતું પહોળું અને વિચિત્ર હોવું જોઈએ. આવું આસન સંપૂર્ણ ઈચ્છિત તથા ફળપ્રદાયક છે. એની ઉપર પાથરવા માટે યથાયોગ્ય મૃગ ચર્મ વગેરે ગ્રહણ કરે. શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ તે આસન પર બેસીને ભસ્મથી ત્રિપુંડ્ર લગાવે. ત્રિપુંડ્રથી જપ તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય તો ત્રિપુંડ્રથી જપ તપ તથા દાન સફળ થાય છે. ભસ્મ ન હોય તો ત્રિપુંડ્રનું સાધન જળ વગેરે બતાવ્યું છે. આ રીતે ત્રિપુંડ્ર કરીને મનુષ્ય રુદ્રાક્ષ ધારણ કરે અને પોતાના નિત્ય કર્મનું સંપાદન કરીને પછી શિવની આરાધના કરે. ત્યાર પછી 3 વાર મંત્ર ઉચ્ચારણપૂર્વક આચમન કરે. પછી ત્યાં શિવની પૂજા માટે અન્ન અને જળ લાવીને રાખે. બીજી કોઈ પણ જરૂરી જે કોઈ પણ વસ્તુ હોય એને યથાશક્તિ ભેગી કરીને પોતાની પાસે જ રાખે. આ રીતે પૂજન સામગ્રીનો સંગ્રહ કરીને ત્યાં ધૈર્યપૂર્વક સ્થિર ભાવથી બેસે. પછી જળ, ગંધ અને ચોખાથી યુક્ત એક અર્ઘ્ય પાત્ર લઈને એને જમણી બાજુ રાખે. આનાથી ઉપચારની સિદ્ધિ થાય છે. પછી ગુરુનું સ્મરણ કરીને એમની આજ્ઞા લઈને વિધિવત સંકલ્પ કરીને પોતાની કામનાને અલગ ન રાખતા પરાભક્તિથી સપરિવાર શિવનું પૂજન કરે. એક મુદ્રા દેખાડીને સિંદૂર વગેરે ઉપચારો દ્વારા સિદ્ધિ બુદ્ધિ સહિત વિઘ્નહારી ગણેશનું પૂજન કરે. લક્ષ અને લાભથી યુક્ત ગણેશજીનું પૂજન કરીને એમના નામના આરંભમાં પ્રણવ તથા અંતમાં નમઃ જોડીને નામની સાથે ચોથી વિભક્તિનો પ્રયોગ કરતાં કરતાં નમસ્કાર કરે. યથા ઓમ ગણપતે નમઃ અથવા ઓમ લક્ષલાભયુતાય સિદ્ધિ બુદ્ધિ સહિત ગણપતયે નમઃ. ત્યારબાદ એમની પાસે ક્ષમા યાચના કરવી અને તે પછી ભાઈ કાર્તિકેય સહિત ગણેશજીનું પરાભક્તિથી પૂજન કરીને એમને વારંવાર નમસ્કાર કરવા. એ પછી સદા દ્વાર પર ઊભા રહેનારા દ્વારપાલ મહોદયનું પૂજન કરીને સતી સાધ્વી ગિરિરાજ નંદિની ઉમાની પૂજા કરવી જોઈએ. ચંદી, કુમકુમ અને ધૂપ, દીપ વગેરે અનેક ઉપચારો તથા વિવિધ પ્રકારના નૈવેદ્યોતથી શિવાનું પૂજન કરીને નમસ્કાર કરીને પછી જ સાધક શિવજીની સમીપે જાય. યથાસંભવ પોતાના ઘરમાં માટી, સોનું, ચાંદી, ધાતુ અથવા અન્ય પારો વગેરેથી શિવ પ્રતિમા બનાવી અને એને નમસ્કાર કરીને ભક્તિપરાયણ થઈને એની પૂજા કરે. એમની પૂજા થઈ જવાથી બીજા બધા દેવતા પૂજિત થઈ જાય છે. માટીનું શિવલિંગ બનાવીને વિધિપૂર્વક એની સ્થાપના કરવી જોઈએ. પોતાના ઘરમાં રહેનારા કુટુંબીજનોને પણ સ્થાપના સંબંધી બધા નિયમોનું સર્વથા પાલન કરવા કહેવું જોઈએ. ભૂત શુદ્ધિ અને માતૃકાન્યાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરો. શિવાલયમાં દિક્પાળોની પણ સ્થાપના કરીને એમની પણ પૂજા કરવી જોઈએ. ઘરમાં હંમેશા મૂળ યંત્રનો પ્રયોગ કરીને શિવની પૂજા કરવી જોઈએ. ત્યાં દ્વારપાળોના પૂજનનો સર્વથા નિયમ નથી. ભગવાન શિવની પાસે જ પોતાને માટે આસનની વ્યવસ્થા કરવી. એ વખતે ઉત્તરાભિમુખ બેસીને પણ આચમન કરવું. ત્યાર પછી બંને હાથ જોડવા અને તે પછી પ્રાણાયામ કરવા. પ્રાણાયામ કાળમાં મનુષ્ય મૂળ મંત્રની 10 આવૃત્તિ કરવી જોઈએ. હાથ વડે 5 મુદ્રાઓ દર્શાવો. આ પૂજાનું આવશ્યક અંગ છે. આ મુદ્રાઓનું પ્રદર્શન કરીને જ મનુષ્ય પૂજા વિધિનું અનુસરણ કરવું જોઈએ. તદંતર ત્યાં દીપ નિવેદન કરીને ગુરુને નમસ્કાર કરવા અને પદ્માસન અથવા ભદ્રાસન વાળીને બેસવું જોઈએ અથવા ઉત્તન આસન અથવા પર્યંકાસનનો આશ્રય લઈને સુખપૂર્વક બેસવું જોઈએ અને પુનઃ પૂજનનો પ્રયોગ કરવો જોઈએ. પછી અર્ઘ્ય પાત્રથી
ઉત્તમ શિવલિંગનું પ્રક્ષાલન કરવું, મનને ભગવાન શિવથી અન્યત્ર ન જવા દેવું અને પૂજા સામગ્રીને પોતાની પાસે રાખીને નિમ્નાંકિત મંત્ર સમૂહથી મહાદેવજીનું આવાહન કરવું. આવાહન. કૈલાસ શિખરસ્થમ ચ પાર્વતી પતિમુત્તમમ યથોક્તમ રૂપિણમ શંભોમ નિર્ગુણમ ગુણરૂપિણમ પંચવક્ત્રમ દશભુજમ ત્રિનેત્રમ વૃષભધ્વજમ કર્પૂરગૌરમ દિવ્યાંગમ ચંદ્રમૌલિમ કપર્દિનમ વ્યાઘ્રચર્મોત્તરીયમ ચ ગજચર્માંબરમ શુભમ વાસુક્યાદિપરિતાંગમ પિનાકાદ્યાયુધાન્વિતમ સિદ્ધયોષ્ટૌ ચ યસ્યાગ્રે નૃત્યન્તિહ નિરંતરમ જય જયેતિ શબ્દૈશ્ચ સેવિतं ભક્તપુંજકૈઃ તેજસા દુસ્સહેનૈવ દુર્લક્ષમ દેવસેવિનમ શરણ્યમ સર્વસત્ત્વાનાં પ્રસન્નમુખપંકજમ વૈદૈઃ શાસ્ત્રૈર્યથા ગીतं વિષ્ણુ બ્રહ્મનુतं સદા ભક્તવત્સલમાનંદમ શિવમાવાયામ્યહમ. જે કૈલાસના શિખર ઉપર નિવાસ કરે છે, પાર્વતી દેવીના પતિ છે, સમસ્ત દેવતાઓથી ઉત્તમ છે, જેમના સ્વરૂપનું શાસ્ત્રોમાં યથાવત વર્ણન કર્યું છે, જે નિર્ગુણ હોવા છતાં પણ ગુણરૂપ છે, જેને 5 મુખ, 10 ભુજાઓ અને પ્રત્યેક મુખમંડળમાં 3 નેત્ર છે, જેમની ધ્વજા પર વૃષભનું ચિહ્ન અંકિત છે, અંગ કાંતિ કપૂરની જેમ ગૌર છે, જે દિવ્ય રૂપધારી ચંદ્રમારૂપી મુગટથી સુશોભિત અને માથા પર જટાજૂટ ધારણ કરનારા છે, જે હાથીનું ચામડું પહેરે છે અને વ્યાઘ્ર ચમ્ર ઓઢે છે, જેમનું સ્વરૂપ શુભ છે, જેમના અંગોમાં વાસુકી વગેરે નાગ લપેટાયેલા છે, જે પિનાક વગેરે આયુધ ધારણ કરે છે, જેની આગળ 8 સિદ્ધિઓ નિરંતર નૃત્ય કરતી રહે છે, ભક્ત સમુદાય જય જયકાર કરતા કરતા જેની સેવામાં લાગ્યા રહે છે, દુસ્સહ તેજને કારણે જેમની તરફ જોયું પણ કઠણ છે, જે દેવતાઓથી સેવિત છે અને સંપૂર્ણ પ્રાણીઓને શરણ આપનારા છે, જેમનું મુખારવિંદ પ્રસન્નતાથી વિકસિત છે, વેદ અને શાસ્ત્રોએ જેમની મહિમાનું યથાવત ગાન કર્યું છે, વિષ્ણુ અને બ્રહ્મા પણ સદા જેમની સ્તુતિ કરે છે, તથા જે પરમાનંદ સ્વરૂપ છે એવા ભક્તવત્સલ શંભુ શિવનું હું આવાહન કરું છું. આ પ્રકારે સાંબ શિવનું ધ્યાન કરીને એમને માટે આસન આપો. ચતુર્થી અંત પદથી જ ક્રમશઃ સર્વ કાંઈ અર્પિત કરો. યથા સાંબાય સદાશિવાય નમઃ આસનમ સમર્પયામિ ઇત્યાદિ. આસન પછી ભગવાન શંકરને પાદ્ય અને અર્ઘ્ય આપો. પછી પરમાત્મા શંભુને આચમન કરાવીને પંચામૃત સંબંધી દ્રવ્યો દ્વારા પ્રસન્નતાપૂર્વક શંકરને સ્નાન કરાવો. વેદ મંત્રો અથવા સમંત્રક ચતુર્થ્યંત નામ પદોનું ઉચ્ચારણ કરીને ભક્તિપૂર્વક યથાયોગ્ય સમસ્ત દ્રવ્ય ભગવાનને અર્પિત કરો. અભિષ્ટ દ્રવ્યને શંકર ઉપર ચઢાવો. પછી ભગવાન શિવને વારુણ સ્નાન કરાવો. સ્નાન પછી એમના શ્રી અંગોમાં સુગંધિત ચંદન તથા અન્ય દ્રવ્યોનો યત્નપૂર્વક લેપ કરો. પછી સુગંધિત જળથી જ એમના ઉપર જળધારા વહાવીને અભિષેક કરો. વેદ મંત્રો, ષડંગો અથવા શિવના 11 નામ દ્વારા યથાવકાશ જળધારા ચઢાવીને વસ્ત્રથી શિવલિંગને સારી રીતે લૂછવું. પછી આચમનાર્થ જળ આપવું અને વસ્ત્ર સમર્પિત કરવું. વિવિધ પ્રકારના મંત્રો દ્વારા ભગવાન શિવને તલ, જવ, ઘઉં, મગ અને અડદ અર્પિત કરવા. પછી 5 મુખવાળા પરમાત્મા શિવને પુષ્પો ચઢાવવા. પ્રત્યેક મુખ પર ધ્યાન પ્રમાણે યથોચિત અભિલાષા કરીને કમળ, શતપત્ર, શંખપુષ્પ, કુશપુષ્પ, ધતુરો, મંદાર, દ્રોણપુષ્પ, ગુમા, તુલસીદલ અને બિલ્વપત્ર ચઢાવીને પરાભક્તિની સાથે ભક્તવત્સલ ભગવાન શંકરની વિશેષ પૂજા કરો.
અન્ય બધી વસ્તુઓનો અભાવ થઈ જવાથી શિવને કેવળ બિલ્વપત્ર જ અર્પિત કરો. બિલ્વપત્ર સમર્પિત કરવાથી જ શિવની પૂજા સફળ થાય છે. ત્યાર પછી સુગંધિત ચૂર્ણ તથા સુવાસિત ઉત્તમ તેલ, અત્તર વગેરે વિવિધ વસ્તુઓ બહુ હર્ષપૂર્વક ભગવાન શિવને અર્પિત કરો. પછી પ્રસન્નતાપૂર્વક ગુગળ અને અગરુ વગેરે ધૂપ નિવેદિત કરો. તદંતર શંકરજીને ઘીથી ભરેલો દીપ આપો. એ બાદ નિમ્નાંકિત મંત્રથી ભક્તિપૂર્વક પુનઃ અર્ઘ્ય આપો અને ભાવ ભક્તિથી વસ્ત્ર દ્વારા એમના મુખનું માર્જન કરો. અર્ઘ્ય મંત્ર: રૂપમ દેહી યથો દેહી ભોગમ દેહી ચ શંકર ભુક્તિ મુક્તિ ફલમ દેહી ગૃહીત્વાર્ઘ્યમ નમોસ્તુને. હે પ્રભો, હે શંકર, આપને નમસ્કાર હો. આપ આ અર્ઘ્યનો સ્વીકાર કરીને મને રૂપ આપો, યશ આપો, ભોગ આપો અને ભોગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરો. એ પછી ભગવાન શિવને જાત જાતના અને ભાત ભાતના ઉત્તમ નૈવેદ્ય અર્પિત કરો. નૈવેદ્ય પછી પ્રેમપૂર્વક આચમન કરાવો. ત્યારબાદ સાંગોપાંગ તાંબુલ બનાવીને શિવને સમર્પિત કરો. પછી 5 દિવેટોના દીવાની આરતી બનાવીને ભગવાનની આરતી ઉતારો. આરતી આ રીતે કરવી: પગ તરફ 4 વાર, નાભિમંડળની સામે 2 વાર, મુખ સામે 1 વાર અને સંપૂર્ણ અંગો સામે 7 વાર આરતી ફેરવવી. ત્યાર પછી વિવિધ પ્રકારના સ્તોત્રો દ્વારા પ્રેમપૂર્વક ભગવાન વૃષભ ધ્વજની સ્તુતિ કરો. પછી ધીરે ધીરે શિવની પરિક્રમા કરો. પરિક્રમા કર્યા પછી ભક્ત પુરુષે સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ અને નીચે લખેલા મંત્રોથી ભક્તિપૂર્વક પુષ્પાંજલિ આપવી. પુષ્પાંજલિ: અજ્ઞાનાદ્ય દિવાજ્ઞાનાદ્ય ધ્યત પૂજાદિકં મયા કૃતં તદસ્તુ સફલં કૃપયા તવ શંકર તાવક્સ્ત્વદ્ગત પ્રાણસ્ત્વ ચિતો અહં સદા મૃડ ઇતિ વિજ્ઞાય ગૌરીશ ભૂતનાથ પ્રસીદ મે ભૂમૌ સ્ખલિત પાદાનાં ભૂમિરેવાવલંબનમ ત્વયિ જાતાપરાધાનાં ત્વમેવ શરણં પ્રભો. હે શંકર, મેં અજ્ઞાનથી અથવા જાણીને જે પૂજન આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાવ. હે મૃડ, હું તમારો છું. મારા પ્રાણ સદા આપમાં લાગેલા છે. મારું ચિત્ત સદા તમારું જ ચિંતન કરે છે. એવું જાણીને હે ગૌરીનાથ, હે ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાવ. હે પ્રભો, આ ધરતી પર જેના પગ ડગમગે છે એમને માટે ભૂમિ જ સહારો છે. એવી રીતે જેણે આપનો અપરાધ કર્યો છે એમને માટે પણ તમે જ શરણદાતા છો. વગેરે રૂપે બહુ બહુ પ્રાર્થના કરીને ઉત્તમ વિધિથી પુષ્પાંજલિ અર્પિત કર્યા પછી પુનઃ ભગવાનને નમસ્કાર કરવા. પછી નીચે લખેલા મંત્રથી વિસર્જન કરવું જોઈએ. વિસર્જન: સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પરિવારયુતઃ પ્રભો પૂજા કાલે પુનર્નાથ ત્વયાં ગંતવ્યમાદરાત. હે દેવેશ્વર પ્રભો, હવે તમે પરિવાર સહિત તમારા પોતાના સ્થાને પધારો. હે નાથ, જ્યારે પૂજાનો સમય હોય ત્યારે પુનઃ આપ અહીં સઆદર પદાર્પણ કરજો. આ રીતે ભક્તવત્સલ ભગવાનની વારંવાર પ્રાર્થના કરીને એમનું વિસર્જન કરો અને એ જળને પોતાના હૃદયે લગાવો તથા મસ્તક પર ચઢાવો. હે ઋષિઓ, આ રીતે મેં શિવ પૂજનની બધી વિધિ બતાવી દીધી છે જે ભોગ મોક્ષપ્રદ છે. હવે બીજું શું સાંભળવા ઈચ્છા રાખો છો? અધ્યાય 13 સંપૂર્ણ. વિભિન્ન પુષ્પો, અન્ન તથા જળ આદિ ધારાઓથી શિવજીની પૂજાનું મહાત્મ્ય. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, જે લક્ષ્મી પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય તેમણે બિલ્વપત્ર, શતપત્ર અને શંખ પુષ્પથી ભગવાન શિવની પૂજા કરવી. હે બ્રહ્મન, જો 1,00,000 પુષ્પોથી ભગવાન શિવની પૂજા સંપન્ન થઈ જાય તો તમામ પાપોનો નાશ થઈ જાય છે
અને લક્ષ્મીની પ્રાપ્તિ થઈ જાય છે, એમાં સંશય નથી. પ્રાચીન પુરુષોએ કમળોનો એક પ્રસ્થ બતાવ્યો છે. 1000 બિલ્વ પત્રોનો પણ એક પ્રસ્થ કહેવાય છે. 1000 શતપત્રથી અર્ધા પ્રસ્થની પરિભાષા કરવામાં આવી છે. 16 પલોનો એક પ્રસ્થ થાય છે અને 10 ટંકોનો એક પલ થાય છે. પ્રસ્થ વગેરે એક પ્રકારનું માપ છે. આ માપથી પત્ર, પુષ્પ વગેરેને તોલવા જોઈએ. જ્યારે પૂર્વોક્ત સંખ્યાવાળા ફૂલોથી શિવની પૂજા થઈ ગયા પછી સકામ પુરુષ પોતાનું સંપૂર્ણ ઈચ્છિત પ્રાપ્ત કરી લે છે. જો ઉપાસકના મનમાં કોઈ કામના ન હોય તો તે આ પૂર્વોક્ત પૂજનથી શિવ સ્વરૂપ બની જાય છે. મૃત્યુંજય મંત્રના જ્યારે 5 લાખ જપ પૂરા થઈ જાય છે ત્યારે ભગવાન શિવ પ્રત્યક્ષ દર્શન આપે છે. 1 લાખ જપથી શરીર શુદ્ધિ થાય છે. બીજા લાખ જપથી પૂર્વજન્મની વાતોનું સ્મરણ થાય છે. ત્રીજા લાખ જપથી પૂરા થઈ જવાથી કામ્ય વસ્તુઓની પ્રાપ્તિ થઈ જાય છે. ચોથા લાખ પૂરા થવાથી સ્વપ્નમાં ભગવાન શિવના દર્શન થાય છે. અને 5મા લાખ જપ જ્યાં પૂરા થયા ત્યાં તો ભગવાન શિવ ઉપાસક સમક્ષ તત્કાળ પ્રગટ થઈ જાય છે. આ જ મંત્રના 10 લાખ જપ થઈ જાય તો સંપૂર્ણ ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જે મોક્ષની અભિલાષા રાખે છે તે 1 લાખ દર્ભ દ્વારા શિવનું પૂજન કરે. હે મુનિશ્રેષ્ઠ, સર્વત્ર લાખની જ સંખ્યા સમજવી જોઈએ. આયુષ્યની ઈચ્છાવાળા પુરુષે 1 લાખ દુર્વાથી પૂજન કરવું. જેને પુત્રની અભિલાષા હોય તેણે ધતુરાના 1 લાખ ફૂલોથી પૂજા કરવી. લાલ દંડવાળા ધતુરા પૂજનમાં શુભદાયક માનવામાં આવે છે. અગસ્ત્યના 1 લાખ ફૂલોથી પૂજા કરનાર પુરુષને મહાન યશની પ્રાપ્તિ થાય છે. જે તુલસી દળથી શિવની પૂજા કરે તો ઉપાસકને ભોગ અને મોક્ષ બંને સુલભ થાય છે. લાલ અને સફેદ આંકડો, અપામાર્ગ અને સફેદ કમળના 1 લાખ ફૂલો દ્વારા પૂજા કરવાથી પણ એ જ ફળ, ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જમા અડહુલના 1 લાખ ફૂલથી કરેલી પૂજા શત્રુઓને મૃત્યુ આપનારી હોય છે. કરવીરના 1 લાખ ફૂલ જો શિવજીના ઉપયોગમાં લાવવામાં આવે તો તે ત્યાં રોગોનું ઉચ્ચાટન કરનારા બને છે. બંદૂક, દુપહરિયાના ફૂલની પૂજા કરવાથી આભૂષણની પ્રાપ્તિ થાય છે. ચમેલીથી શિવ પૂજા કરવાથી મનુષ્યને વાહનની ઉપલબ્ધિ થાય છે, એમાં સંશય નથી. અલસીના ફૂલથી શિવ પૂજન કરનાર પુરુષ ભગવાન વિષ્ણુનો પ્રિય બને છે. શમીપત્રથી પૂજા કરનાર મનુષ્ય મોક્ષ મેળવી લે છે. બેલાના ફૂલ ચઢાવવાથી ભગવાન શિવ અત્યંત શુભ લક્ષણા પત્ની પ્રદાન કરે છે. જુહીના ફૂલોથી પૂજા કરવામાં આવે તો ઘરમાં ક્યારેય અન્નનો અભાવ થતો નથી. કરેણના ફૂલથી પૂજા કરવાથી મનુષ્યને વસ્ત્રો મળે છે. સેદુઆરી અથવા શેફાલિકાના ફૂલથી શિવનું પૂજન કરવામાં આવે તો મન નિર્મળ થઈ જાય છે. 1 લાખ બિલ્વપત્ર ચઢાવવાથી મનુષ્ય પોતાની બધી કામ્ય વસ્તુઓ પ્રાપ્ત કરી લે છે. શૃંગાર હાર, હરસિંગારના ફૂલોથી પૂજા કરવાથી સુખ સંપત્તિની વૃદ્ધિ થાય છે. વર્તમાન ઋતુમાં ઉત્પન્ન થનાર ફૂલ જો શિવની સેવામાં સમર્પિત કરવામાં આવે તો તે મોક્ષપ્રદ બને છે, એમાં સંશય નથી. રાઈના ફૂલ શત્રુ અને મૃત્યુ પ્રદાન કરનારા બને છે. આ ફૂલોને 1 લાખની સંખ્યામાં શિવ ઉપર ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રચુર ફળ પ્રદાન કરે છે. ચંપો અને કેવડો છોડીને બાકીના બધા ફૂલ ભગવાન શિવને ચઢાવી શકાય છે. હે વિપ્રવર, મહાદેવજી ઉપર ચોખા ચઢાવવાથી મનુષ્યોની લક્ષ્મી વધે છે. આ ચોખા અખંડિત હોવા જોઈએ અને ઉત્તમ ભક્તિ ભાવથી શિવ ઉપર ચઢાવવા જોઈએ. રુદ્ર પ્રધાન મંત્રથી પૂજા કરીને ભગવાન શિવની ઉપર બહુ સુંદર વસ્ત્રો ચઢાવવા જોઈએ અને એ વસ્ત્રો પર ચોખા રાખીને સમર્પિત કરો તો ઉત્તમ કહેવાય. ભગવાન શિવની ઉપર ગંધ, પુષ્પ વગેરેની સાથે એક શ્રીફળ ચઢાવીને ધૂપ આદિનું નિવેદન કરે તો પૂજાનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં શિવની સમીપમાં જ 12 બ્રાહ્મણોને ભોજન કરાવવું. આથી મંત્રપૂર્વક સાંગોપાંગ લક્ષ પૂજા સંપન્ન થાય છે. જ્યાં 100 મંત્રો જપવાની વિધિ હોય
ત્યાં 108 મંત્ર જપનું વિધાન છે. તલ દ્વારા શિવજીને 1,00,000 આહુતિઓ અપાય અથવા 1,00,000 તલથી શિવની પૂજા થાય તો એથી મોટા મોટા પાપનો નાશ થઈ જાય છે. જવ દ્વારા કરેલી શિવ પૂજા સ્વર્ગીય સુખની વૃદ્ધિ કરનારી છે એવું ઋષિઓનું કથન છે. ઘઉંથી બનાવેલા પકવાનથી શંકરની પૂજા નિશ્ચય જ ખૂબ ઉત્તમ મનાય છે. જો એનાથી 1,00,000 વાર પૂજા થાય તો સંતાનની વૃદ્ધિ થાય છે. જો મગથી પૂજા કરવામાં આવે તો ભગવાન શિવ સુખ પ્રદાતા બને છે. પ્રિયંગી કિંગની દ્વારા સર્વાધ્યક્ષ પરમાત્મા શિવજીનું પૂજન કરવા માત્રથી ઉપાસકના ધર્મ, અર્થ અને કામ ભોગની વૃદ્ધિ થાય છે અને તે પૂજા સમસ્ત સુખોને આપનારી બને છે. હર તુવેરના પાનાથી શણગારીને ભગવાન શિવની પૂજા કરો. આ પૂજા વિવિધ પ્રકારના સુખો અને સંપૂર્ણ ફળ દેનારી હોય છે. હે મુનિશ્રેષ્ઠ, હવે ફૂલોની લક્ષ સંખ્યાનો તોલ બનાવી રહ્યો છું, તે પ્રસન્નતાપૂર્વક સાંભળો. સૂક્ષ્મ માપનું પ્રદર્શન કરવાવાળા વ્યાસજીએ એક પ્રસ્થ શંખ પુષ્પને 1,00,000 બતાવ્યા છે. 11 પ્રસ્થ ચમેલીના ફૂલ હોય તો એ જ 1,00,000 ફૂલોનું માપ કહેવાય છે. જુહીના 1,00,000 ફૂલોનું પણ એ જ માપ છે. રાઈના 1,00,000 ફૂલોનું માપ 5.5 પ્રસ્થ છે. ઉપાસકને માટે એ જરૂરી છે કે તે નિષ્કામ થઈને મોક્ષને માટે ભગવાન શિવની પૂજા કરે. ભક્તિભાવથી વિધિપૂર્વક શિવ પૂજા કરીને ભક્તોએ પછી જળધારા સમર્પિત કરવી જોઈએ. તાવમાં જે માણસ બકવાદ કરે, જલ્પ કરે તેની શાંતિ માટે જળધારા શુભકારક બતાવવામાં આવી છે. શતરુદ્રીય મંત્રથી, રુદિના 11 પાઠથી, રુદ્ર મંત્રોના જપથી, પુરુષ સૂક્તથી, 6 રૂચાવાળા રુદ્ર સૂક્તથી, મહામૃત્યુંજય મંત્રથી, ગાયત્રી મંત્રથી અથવા શિવના શાસ્ત્રોક્ત નામોથી, આગળ પ્રણવ અને અંતમાં નમઃ પદ જોડીને બનાવેલા મંત્રો દ્વારા જળધારા વગેરે અર્પિત કરવા જોઈએ. સુખ અને સંતાનની વૃદ્ધિ માટે જળધારા દ્વારા પૂજન ઉત્તમ ગણાયું છે. ઉત્તમ ભસ્મ ધારણ કરીને ઉપાસકે પ્રેમપૂર્વક શુભ અને દિવ્ય દ્રવ્યો દ્વારા શિવની પૂજા કરવી જોઈએ અને શિવ પર એમના સહસ્ત્ર નામ મંત્રોથી ઘીની ધારા કરવી જોઈએ. આવું કરવાથી વંશનો વિસ્તાર થાય છે, એમાં સંશય નથી. આ પ્રકારે જો 10,000 મંત્રો દ્વારા શિવ પૂજન થાય તો પ્રમેહ રોગની શાંતિ થાય છે અને ઉપાસકને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ જાય છે. જો કોઈને નપુંસકતા આવી ગઈ હોય તો તેણે ઘીથી શિવજીની સારી રીતે પૂજા કરવી જોઈએ અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. સાથે જ એને માટે મુનીશ્વરોએ પ્રાજાપત્ય વ્રતનું વિધાન પણ કર્યું છે. જો બુદ્ધિ જડ થઈ જાય તો એ અવસ્થામાં સાધકે પૂજકે માત્ર શર્કરા મિશ્રિત દુગ્ધની ધારા ચઢાવવી જોઈએ. આવું કરવાથી એને બૃહસ્પતિ સમાન ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યાં સુધી 10,000 મંત્રોના જપ પૂરા ન થઈ જાય ત્યાં સુધી પૂર્વોક્ત દૂધ ધારા દ્વારા ભગવાન શિવનું ઉત્કૃષ્ટ પૂજન ચાલુ રાખવું જોઈએ. જ્યારે તનમાં મનમાં અકારણ જ ઉચ્ચાટન થવા લાગે, જીવનમાં નીરસતા આવે, ક્યાંય પ્રેમ ન રહે, કશું ગમે નહીં, દુઃખ વધી જાય અને ઘરમાં ક્લેશ થયા કરે ત્યારે પણ પૂર્વોક્ત રૂપે દૂધની ધારા કરવાથી બધા દુઃખોનો અંત આવે છે, દુઃખો નષ્ટ થઈ જાય છે. જો શિવજીની પૂજા મધથી કરવામાં આવે તો રાજ્ય ક્ષય રોગ દૂર થઈ જાય છે. જો શિવ પર શેરડીના રસની ધારા કરવામાં આવે તો તે પણ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત કરાવી દે છે. ગંગાજળની ધારા તો ભોગ અને મોક્ષ બંને ફળને દેનારી છે. આ બધી જે ધારાઓ બતાવવામાં આવી છે એ સર્વને મૃત્યુંજય મંત્રથી ચઢાવવી જોઈએ. એમાં પણ ઉત્તમ મંત્રના વિધાનતઃ 10,000 જપ કરવા જોઈએ અને 11 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. અધ્યાય 14 સંપૂર્ણ. સૃષ્ટિનું વર્ણન. ત્યારબાદ નારદજીના પૂછવાથી બ્રહ્માજી બોલ્યા, હે મુને, અમને પૂર્વોક્ત આદેશ આપીને જ્યારે મહાદેવજી અંતર્ધાન થઈ ગયા ત્યારે મેં એમની આજ્ઞાનું પાલન કરીને કરવા માટે ધ્યાનમગ્ન થઈને
કર્તવ્યનો વિચાર કરવા લાગ્યો. એ વખતે ભગવાન શંકરને નમસ્કાર કરીને શ્રીહરિ પાસેથી જ્ઞાન મેળવીને પરમ આનંદને પ્રાપ્ત થઈને મેં સૃષ્ટિ કરવાનો જ નિશ્ચય કર્યો. હે તાત, ભગવાન વિષ્ણુ પણ ત્યાં સદાશિવને પ્રણામ કરીને મને આવશ્યક ઉપદેશ આપીને તત્કાળ અદૃશ્ય થઈ ગયા. તેઓ બ્રહ્માંડની બહાર જઈને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરીને વૈકુંઠ ધામમાં જઈ પહોંચ્યા અને સદા ત્યાં જ રહેવા લાગ્યા. મેં સૃષ્ટિની ઈચ્છાથી ભગવાન શિવ અને વિષ્ણુનું સ્મરણ કરીને પહેલેથી જ રચી રાખેલા જળમાં પોતાની અંજલિ નાખીને જળ ઉપર ઉછાળ્યું. એમાંથી જ ત્યાં એક અંડ પ્રગટ થયું, જે 24 તત્વોનો સમૂહ કહેવાય છે. હે વિપ્રવર, ને વિરાટ આકારવાળો અંડ જળરૂપ જ હતું. એમાં ચેતના ન દેખાવાથી મને મોટો સંશય થયો અને હું અત્યંત કઠોર તપ કરવા લાગ્યો. 12 વર્ષ સુધી ભગવાન વિષ્ણુના ચિંતનમાં લાગી રહ્યો. હે તાત, એ સમય પૂર્ણ થવા પર ભગવાન શ્રીહરિ સ્વયં પ્રગટ થયા અને બહુ પ્રેમથી મારા અંગોને સ્પર્શ કરવા લાગ્યા અને પ્રસન્નતાપૂર્વક મને કહેવા લાગ્યા. શ્રી વિષ્ણુએ કહ્યું, હે બ્રહ્મન, તમે વરદાન માગો, હું પ્રસન્ન છું. મારે માટે તમે માગો તે ક્યારેય અદેય નથી. ભગવાન શિવની કૃપાથી હું સર્વ કાંઈ આપવામાં સમર્થ છું. બ્રહ્મા બોલ્યા, અર્થાત મેં કહ્યું, હે મહાભાગ, આપે જે મારા ઉપર કૃપા કરી છે તે સર્વથા ઉચિત જ છે, કેમ કે ભગવાન શંકરે જ મને આપના હાથમાં સોંપ્યો છે. હે વિષ્ણુ, આપને નમસ્કાર છે. આજે હું આપની પાસે જે કાંઈ માગું છું એ આપો. હે પ્રભો, આ વિરાટ રૂપ 24 તત્વોથી બનેલું આ અંડ કોઈ પણ પ્રકારે ચેતન બની રહ્યું નથી, જડીભૂત જ દેખાય છે. હે હરે, આ સમયે ભગવાન શિવની કૃપાથી આપ અહીં પ્રગટ થયા છો. તેથી શંકરની સૃષ્ટિ શક્તિ અથવા વિભૂતિ પ્રાપ્ત થયેલ આ અંડમાં ચેતનતા લાવો. મારું આવું કહેવાથી શિવની આજ્ઞામાં તત્પર રહેનારા મહાવિષ્ણુએ અનંત રૂપનો આશ્રય લઈને એ અંડમાં પ્રવેશ કર્યો. એ વખતે એ પરમ પુરુષના હજારો મસ્તકો, હજારો નેત્રો અને હજારો પગ હતા. એમણે ભૂમિને ચારે બાજુએથી ઘેરી લીધી હતી અને પછી એ ખંડને વ્યાપ્ત કરી લીધું. મેં એમની સારી રીતે સ્તુતિ કરી. સ્તુતિ કરવાથી જ્યારે શ્રી વિષ્ણુએ એ અંડમાં પ્રવેશ કર્યો ત્યારે તે 24 તત્વોના વિકાર રૂપ એ અંડ સચેતન થઈ ગયું. પાતાળથી લઈને સત્યલોકની અવધિવાળું એ અંડના રૂપમાં ત્યાં સાક્ષાત શ્રી હરિ જ બિરાજવા લાગ્યા. એ વિરાટ અંડમાં વ્યાપક હોવાને કારણે જ તે પ્રભુ વૈરાજ પુરુષ કહેવાયા. પંચમુખવાળા મહાદેવજીએ માત્ર પોતાને રહેવા માટે સુરમ્ય કૈલાસનગરનું નિર્માણ કર્યું, જે સર્વ લોકોથી ઉપર સુશોભિત થઈ રહ્યું છે. હે દેવર્ષે, સંપૂર્ણ બ્રહ્માંડનો નાશ થઈ જવા છતાં પણ વૈકુંઠ અને કૈલાસ આ 2 ધામો અહીં ક્યારેય નાશ થતો નથી. હે મુનિશ્રેષ્ઠ, હું સત્યલોકનો આશ્રય લઈને રહું છું. હે તાત, મહાદેવજીની આજ્ઞાથી જ મારામાં સૃષ્ટિ રચવાની ઈચ્છા ઉત્પન્ન થઈ છે. હે બેટા, જ્યારે હું સૃષ્ટિની ઈચ્છાથી ચિંતન કરવા લાગ્યો એ સમય પહેલાં મારાથી અજાણ્યે જ પાપપૂર્ણ તમોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અવિદ્યા પંચક અથવા પંચપર્વા અવિદ્યા કહે છે. ત્યાર પછી પ્રસન્નચિત્ત થઈને શંભુની આજ્ઞાથી મેં પુનઃ અનાસક્ત ભાવથી સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. એ સમયે મારા દ્વારા સ્થાન પર સંજ્ઞક વૃક્ષ વગેરેની સૃષ્ટિ થઈ, જેને મુખ્ય સર્ગ કહે છે. આ પહેલો સર્ગ છે. એને જોઈને તથા તે પોતા માટે પુરુષાર્થનો સાધક નથી એવું જાણીને સૃષ્ટિની ઈચ્છાવાળા મુજ બ્રહ્માથી બીજો સર્ગ પ્રગટ થયો, જે દુઃખથી પરિપૂર્ણ થયો. એનું નામ છે તિર્યક સ્ત્રોતા. આ સર્ગ પણ પુરુષાર્થનો સાધક ન હતો. એને પણ પુરુષાર્થ સાધનની શક્તિથી રહિત જાણીને મેં પુનઃ સૃષ્ટિનું ચિંતન કરવા માંડ્યું. ત્યારે મારાથી તરત જ ત્રીજા સાત્વિક સર્ગનો પ્રાદુર્ભાવ થઈ ગયો, જેને ઉર્ધ્વ સ્ત્રોતા કહે છે. આ સર્ગ
દેવસર્ગ નામથી વિખ્યાત થયો. દેવસર્ગ સત્યવાદી તથા અત્યંત સુખદાયક છે. એને પણ મેં પુરુષાર્થ સાધનની રુચિ અને અધિકાર રહિત માનીને અન્ય સર્ગ માટે પોતાના સ્વામી શ્રી શિવના ચિંતનનો આરંભ કર્યો. ત્યારે ભગવાન શંકરની આજ્ઞાથી એક રજોગુણી સૃષ્ટિનો પ્રાદુર્ભાવ થયો, જેને અર્વાક સ્ત્રોતા કહેવામાં આવ્યો. આ સર્ગના પ્રાણી મનુષ્ય છે, જે પુરુષાર્થ સાધનના ઉચ્ચ અધિકારી છે. ત્યાર પછી મહાદેવજીની આજ્ઞાથી ભૂત વગેરેની સૃષ્ટિ થઈ. આ રીતે મેં 5 પ્રકારની વૈકૃત સૃષ્ટિનું વર્ણન કર્યું છે. આ સિવાય 3 પ્રાકૃત સર્ગ પણ કહેવાયા છે, જે મારા માટે કે બ્રહ્માના સાનિધ્યથી પ્રકૃતિથી જ પ્રગટ થયા છે. એમાં પહેલો મહત્વનો સર્ગ છે, બીજો સૂક્ષ્મ ભૂતોનો સર્ગ છે અને ત્રીજો વૈકારિક સર્ગ કહેવાય છે. આ રીતે આ 3 પ્રાકૃત સર્ગ છે. પ્રાકૃત અને વૈકૃત બંને પ્રકારના સર્ગો મળીને 8 સર્ગો થાય છે. આ ઉપરાંત 9મો કૌમાર સર્ગ છે, જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ સર્વના અવાંતર ભેદ પેટા વિભાગોનું વર્ણન નથી કરી રહ્યો, કેમ કે એનો ઉપયોગ બહુ થોડો છે. હવે દ્વિજાત્મક સર્ગનું પ્રતિપાદન કરું છું. એનું જ બીજું નામ કૌમાર્ગ સર્ગ છે, જેમાં સનક, સનંદન વગેરે કુમારોની મહત્વપૂર્ણ સૃષ્ટિ થઈ છે. સનક વગેરે મારા 4 માનસ પુત્ર છે, જે મુજ બ્રહ્માની સમાન જ છે. તેઓ મહાન વૈરાગ્યથી સંપન્ન તથા ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા છે. એમનું મન સદા ભગવાન શિવના ચિંતનમાં જ લાગ્યું રહે છે. તે સંસારથી વિમુખ અને જ્ઞાની છે. એમણે મારો આદેશ મેળવ્યા છતાં સૃષ્ટિ કાર્યમાં મન ન પરોવ્યું. હે મુનિશ્રેષ્ઠ નારદ, સનક આદિ કુમારોએ આપેલ નકારાત્મક જવાબને સાંભળીને મેં બહુ ભયંકર ક્રોધ પ્રગટ કર્યો. એ સમયે મારા ઉપર મોહ છવાઈ ગયો હતો. એ અવસરે મેં મનમાં ને મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. તે શીઘ્ર જ આવી ગયા અને એમણે મને સમજાવતા કહ્યું, તમે ભગવાન શિવની પ્રસન્નતા માટે તપસ્યા કરો. હે મુનિશ્રેષ્ઠ, શ્રી હરિએ જ્યારે મને આવી શિક્ષા સમજણ આપી, ત્યારે મેં મહાઘોર અને ઉત્કૃષ્ટ તપ કરવાનો આરંભ કર્યો. સૃષ્ટિને માટે તપસ્યા કરતાં કરતાં મારી બંને ભ્રમરો અને નાસિકાના મધ્ય ભાગથી, જે એમનું પોતાનું જ અવિમુક્ત નામક સ્થાન છે, મહેશ્વરની 3 મૂર્તિઓમાંથી અન્યતમ પૂર્ણાંશ સર્વેશ્વર અને દયાસાગર ભગવાન શિવ અર્ધ નારીશ્વર રૂપે પ્રગટ થયા. જે જન્મથી રહિત, તેજની રાશિ, સર્વજ્ઞ તથા સર્વસૃષ્ટા છે. એ નીલ લોહિત નામધારી સાક્ષાત ઉમા વલ્લભ શંકરને સામે જોઈને બહુ ભક્તિથી માથું નમાવીને એમની સ્તુતિ કરીને હું બહુ પ્રસન્ન થયો અને એ દેવ દેવેશ્વરને કહ્યું, હે પ્રભો, આપ વિવિધ પ્રકારના જીવોની સૃષ્ટિ કરો. મારી આ વાત સાંભળીને એ દેવાધિદેવ મહેશ્વર રુદ્રે પોતાના સમાન જ ઘણા બધા રુદ્ર ગણોની સૃષ્ટિ કરી. ત્યારે મેં પોતાના સ્વામી મહેશ્વર મહારુદ્રને પુનઃ કહ્યું, હે દેવ, આપ એવા જીવોની સૃષ્ટિ કરો જે જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત હોય. હે મુનિશ્રેષ્ઠ, મારી આ વાત સાંભળીને કરુણાસાગર મહાદેવજી હસી પડ્યા અને તત્કાળ આ પ્રકારે બોલ્યા. મહાદેવજીએ કહ્યું, વિધાતઃ, હું જન્મ અને મૃત્યુના ભયથી યુક્ત અશોભન જીવોની સૃષ્ટિ નહીં કરું, કેમ કે તે કર્મને અધીન થઈને દુઃખના સમુદ્રમાં ડૂબેલા હશે. હું તો દુઃખના સાગરમાં નિમગ્ન એ જીવોનો ઉદ્ધાર માત્ર કરીશ. ગુરુનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તમ જ્ઞાન પ્રદાન કરીને એ સૌને સંસાર સાગરથી પાર કરીશ. હે પ્રજાપતે, દુઃખમાં ડૂબેલા સર્વ જીવોની સૃષ્ટિ તો તમે જ કરો. મારી આજ્ઞાથી આ કામમાં પ્રવૃત્ત હોવાને કારણે તમને માયા બાંધી શકશે નહીં. મને આવું કહીને શ્રીમાન ભગવાન નીલ લોહિત મહાદેવ જોત જોતામાં પોતાના પાર્ષદોની સાથે તત્કાળ તિરોહિત થઈ ગયા. અધ્યાય 15 સંપૂર્ણ. સ્વયંભૂ મન અને શતરૂપાના ઋષિઓના તથા દક્ષ કન્યાના સંતાનોનું વર્ણન તથા સતી અને શિવની મહત્તાનું પ્રતિવાદન.
બ્રહ્માજી કહે છે, હે નારદ, ત્યાર પછી મેં શબ્દ તન્માત્રા આદિ સૂક્ષ્મ ભૂતોને સ્વયં જ પંચીકૃત કરીને, અર્થાત એ પાંચેયનું પરસ્પર સંમિશ્રણ કરીને એમનાથી સ્થૂળ આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીની સૃષ્ટિ કરી. પર્વતો, સમુદ્રો અને વૃક્ષો વગેરે ઉત્પન્ન કર્યા. કલાથી માંડીને યુગ પર્યંત જે કાલ વિભાગ છે એની રચના કરી. હે મુને, ઉત્પત્તિ અને વિનાશવાળા બીજા પણ ઘણા પદાર્થોનું મેં નિર્માણ કર્યું, પરંતુ એથી મને સંતોષ થયો નહીં. ત્યારે સાંબ શિવનું ધ્યાન કરીને મેં સાધન પરાયણ પુરુષોની સૃષ્ટિ કરી. પોતાના બંને નેત્રોથી મરીચીને, હૃદયથી ભૃગુને, માથાથી અંગીરાને, વ્યાન વાયુથી મુનિશ્રેષ્ઠ પુલહને, ઉદાન વાયુથી પુલસ્ત્યને, સમાન વાયુથી વસિષ્ઠને, અપાનથી ક્રતુને, બંને કાનમાંથી અત્રિને, પ્રાણથી દક્ષને, ખોળામાંથી તમને, છાયાથી કરદમ મુનિને અને સંકલ્પથી સમસ્ત સાધનોના સાધન ધર્મને ઉત્પન્ન કર્યા. હે મુનિશ્રેષ્ઠ, આ રીતે આ ઉત્તમ સાધકોની સૃષ્ટિ કરીને મહાદેવજીની કૃપાથી મેં મારી જાતને કૃતાર્થ માની. હે તાત, ત્યાર પછી સંકલ્પથી ઉત્પન્ન થયેલ ધર્મ મારી આજ્ઞાથી માનવ રૂપ ધારણ કરીને સાધકોની પ્રેરણાથી સાધનમાં લાગી ગયો. ત્યાર પછી મેં પોતાના વિભિન્ન અંગોથી દેવતા, અસુર વગેરેના રૂપમાં અસંખ્ય પુત્રોની સૃષ્ટિ કરીને એમને ભિન્ન ભિન્ન શરીર પ્રદાન કર્યા. હે મુને, તદંતર અંતર્યામી ભગવાન શંકરની પ્રેરણાથી પોતાના શરીરને 2 ભાગમાં વિભક્ત કરીને હું 2 રૂપવાળો થઈ ગયો. હે નારદ, અર્ધા શરીરથી હું સ્ત્રી થઈ ગયો અને અર્ધાથી પુરુષ. એ પુરુષે પેલી સ્ત્રીના ગર્ભથી સર્વ સાધન સમર્થ ઉત્તમ જોડકાને ઉત્પન્ન કર્યું. એ જોડકામાં જે પુરુષ હતો તે જ સ્વયંભૂ મનુના નામથી પ્રસન્ન થયો. સ્વયંભૂ મનુ ઉચ્ચ કોટીના સાધક થયા તથા જે સ્ત્રી થઈ તે શતરૂપા કહેવાઈ. હે તાત, તે યોગિની અને તપસ્વીની થઈ. હે તાત, મનુએ વૈચારિક વિધિથી અત્યંત સુંદરી સતરૂપાનું પાણી ગ્રહણ કર્યું, એટલે કે લગ્ન કર્યો, અને એનાથી તે મૈથુનજનિત સૃષ્ટિ ઉત્પન્ન કરવા લાગ્યા. એમણે શતરૂપાથી પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના 2 પુત્ર અને 3 કન્યાઓ ઉત્પન્ન કરી. કન્યાઓના નામ હતા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. મનુએ આકૃતિનો વિવાહ પ્રજાપતિ રુચિ સાથે કર્યો. વચલી પુત્રી દેવહૂતિનો વિવાહ કરદમની સાથે કરી દીધો અને ઉત્તાનપાદની સૌથી નાની બહેન પ્રસૂતિ પ્રજાપતિ દક્ષને આપી દીધી. એમની સંતાન પરંપરાઓથી સમસ્ત સચરાચર જગત વ્યાપ્ત છે. રુચિથી આકૃતિના ગર્ભથી યજ્ઞ અને દક્ષિણા નામ સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન થયું. યજ્ઞના દક્ષિણાથી 12 પુત્ર થયા. હે મુને, કરદમ દ્વારા દેવહૂતિના ગર્ભથી ઘણી પુત્રીઓ ઉત્પન્ન થઈ. દક્ષને પ્રસૂતિથી 24 કન્યાઓ થઈ. એમાંથી શ્રદ્ધા વગેરે 13 કન્યાઓનો વિવાહ દક્ષે ધર્મ સાથે કરી દીધો. હે મુનીશ્વર, ધર્મની એ પત્નીઓના નામ સાંભળો: શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વસુ, શાંતિ, સિદ્ધિ અને કીર્તિ. આ સૌ 13 છે. એનાથી નાની જે બાકીની 11 સુલોચના કન્યાઓ હતી એમના નામ આ પ્રકારના છે: ખ્યાતિ, સતી, સંભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્નતિ, અનસૂયા, ઊર્જા, સ્વાહા તથા સ્વધા. ભૃગુ, શિવ, મરીચી, અંગીરા મુનિ, પુલસ્ત્ય, પુલહ મુનિ શ્રેષ્ઠ કતુ, અત્રિ, વસિષ્ઠ, અગ્નિ અને પિત્રોએ ક્રમશઃ આ ખ્યાતિ વગેરે કન્યાઓ સાથે લગ્ન કર્યા. ભૃગુ વગેરે મુનિ શ્રેષ્ઠ સાધક છે. એમના સંતાનોથી ચરાચર પ્રાણીઓ સહિત સમગ્ર ત્રિલોકી ભરેલી છે. આ રીતે અંબિકાપતિ મહાદેવજીની આજ્ઞાથી પોતાના પૂર્વ કર્મોનુસાર ઘણા પ્રાણી
અસંખ્ય શ્રેષ્ઠ દ્વિજોના રૂપે ઉત્પન્ન થયા. કલ્પભેદથી 60 કન્યાઓ બતાવાઈ છે. એમાંથી 10 કન્યાઓનો વિવાહ એમણે ધર્મ સાથે કર્યો. 27 કન્યાઓ ચંદ્રમાની સાથે પરણાવી દીધી અને વિધિપૂર્વક 13 કન્યાઓને દક્ષે કશ્યપને આપી દીધી. હે નારદ, એમણે 4 કન્યાઓ જે શ્રેષ્ઠ રૂપવાળા તાર્ક્ષ્ય અરિષ્ટનેમી જોડે પરણાવી અને ભૃગુ, અંગીરા અને કૃશાશ્વને 2 કન્યાઓ અર્પિત કરી દીધી. એ સ્ત્રીઓથી એમના પતિ દ્વારા બહુ સંખ્યક ચરાચર પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. હે મુનિશ્રેષ્ઠ, દક્ષે મહાત્મા કશ્યપને જે 13 કન્યાઓનું વિધિપૂર્વક દાન કર્યું હતું એમના સંતાનોથી સમગ્ર ત્રિલોકી વ્યાપ્ત છે. સ્થાવર અને જંગમ કોઈ પણ સૃષ્ટિ એવી નથી જે કશ્યપના સંતાનોથી શૂન્ય હોય. દેવતા, ઋષિ, દૈત્ય, વૃક્ષ, પક્ષી, પર્વત તથા તૃણ, લતા વગેરે બધું કશ્યપ પત્નીઓથી પેદા થયેલ છે. આ રીતે દક્ષ કન્યાઓના સંતાનોથી ચરાચર જગત વ્યાપ્ત છે. પાતાળથી લઈને સત્યલોક પર્યંત સમસ્ત બ્રહ્માંડ જ એમના સંતાનોથી સદા ભરેલા રહે છે, ક્યારેય ખાલી હોતું જ નથી. આ રીતે ભગવાન શંકરની આજ્ઞાથી બ્રહ્માજીએ સારી રીતે સૃષ્ટિ કરી. પૂર્વકાળમાં સર્વવ્યાપી શંભુએ જેમને તપસ્યા માટે પ્રગટ કર્યા હતા તથા રુદ્રદેવે ત્રિશૂલના અગ્રભાગ પર રાખીને જેમની રક્ષા કરી છે, તે જ સતી દેવી લોકહિતનું કાર્ય સંપાદિત કરવાને માટે દક્ષથી પ્રગટ થયા હતા. એમણે ભક્તોના ઉદ્ધાર માટે અનેક લીલાઓ કરી. આ રીતે દેવી શિવા જ સતી થઈને ભગવાન શંકર સાથે પરણાવ્યા ગયા. કિંતુ પિતાના યજ્ઞમાં પતિનું અપમાન જોઈને એમણે શરીરનો ત્યાગ કરી દીધો અને પછી શરીર ગ્રહણ કર્યું નહીં. તે પોતાના પરમ પદને ઉપલબ્ધ થઈ ગયા. પછી દેવતાઓની પ્રાર્થનાથી જ એ શિવા પાર્વતી રૂપે પ્રગટ થયા અને બહુ કઠોર તપસ્યા કરીને પુનઃ ભગવાન શિવને એમણે પ્રાપ્ત કરી લીધા. હે મુનીશ્વર, આ જગતમાં એમના અનેક નામ પ્રસિદ્ધ થયા. એમના કાલિકા, ચંડિકા, ભદ્રા, ચામુંડા, વિજયા, જયા, જયંતી, ભદ્રકાળી, દુર્ગા, ભગવતી, કામાખ્યા, કામદા, અંબા, મૃડાની અને સર્વમંગલા આદિ અનેક નામ છે જે ભોગ અને મોક્ષ પ્રદાયક છે. આ બધા નામ એમના ગુણ અને કર્મ અનુસાર છે. હે મુનિશ્રેષ્ઠ નારદ, આ રીતે મેં સૃષ્ટિક્રમનું તમારી પાસે વર્ણન કર્યું. બ્રહ્માંડનો આ આખો ભાગ ભગવાન શિવની આજ્ઞાથી મેં રચ્યો છે. ભગવાન શિવને પરબ્રહ્મ પરમાત્મા કયા છે. હું, બ્રહ્મા અને રુદ્ર એ 3 દેવતા ગુણ ભેદથી એમના જ રૂપે બતાવાય છે. તે મનોરમ શિવલોકમાં શિવા સાથે સ્વચ્છંદ વિહાર કરે છે. ભગવાન શિવ સ્વતંત્ર પરમાત્મા છે. નિર્ગુણ અને સગુણ પણ એ જ છે. અધ્યાય 16 સંપૂર્ણ. યજ્ઞદત્ત કુમારને ભગવાન શિવની કૃપાથી કુબેર પદની પ્રાપ્તિ તથા એમની ભગવાન શિવ સાથે મૈત્રી. સૂતજી કહે છે, હે મુનીશ્વરો, બ્રહ્માજીની આ વાત સાંભળીને નારદજીએ વિનયપૂર્વક એમને પ્રણામ કર્યા અને પુનઃ પૂછ્યું, હે ભગવાન, ભક્તવત્સલ ભગવાન શંકર કૈલાસ પર્વત પર ક્યારે ગયા અને મહાત્મા કુબેર સાથે તેમની મૈત્રી ક્યારે થઈ? પરિપૂર્ણ મંગલ વિગ્રહ મહાદેવજીએ ત્યાં શું કર્યું એ બધું મને સમજાવો. એ સાંભળવા મારા મનમાં મોટું કુતૂહલ છે. બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, સાંભળો. ચંદ્રમૌલી ભગવાન શંકરના ચરિત્રનું વર્ણન કરું છું. તે કેવી રીતે કૈલાસ પર્વત પર ગયા અને કુબેરની એમની સાથે કયા પ્રકારે મૈત્રી થઈ એ બધું સંભળાવું છું. કાંપિલ્ય નગરમાં યજ્ઞદત્ત નામે એક બ્રાહ્મણ રહેતા હતા. તે ખૂબ જ સદાચારી હતા. એમને એક પુત્ર થયો જેનું નામ ગુણનિધિ હતું. તે બહુ મોટો દુરાચારી અને જુગારી થઈ ગયો હતો. પિતાએ પુત્રનો ત્યાગ કરી દીધો. તે ઘેરથી નીકળી ગયો અને કેટલાય દિવસ સુધી ભૂખ્યો ભૂખ્યો ભટક્યા કરતો રહ્યો. એક દિવસ તે નૈવેદ્યની ચોરીની ઈચ્છાથી એક શિવ મંદિરમાં ગયો. ત્યાં તેણે પોતાના વસ્ત્રોને સળગાવીને અજવાળું કર્યું
આ જાણે કે એના દ્વારા ભગવાન શિવને માટે દીપદાન થઈ ગયું. ત્યાર પછી ચોરીમાં એ પકડાઈ ગયો અને એને પ્રાણદંડ મળ્યો. પોતાના કુકર્મોને કારણે તે યમદૂતો દ્વારા બાંધવામાં આવ્યો. એટલામાં જ ભગવાન શંકરના પાર્ષદ ત્યાં આવી પહોંચ્યા અને એમણે એને બંધનમાંથી મુક્ત કરાવ્યો. શિવગણોના સંગથી એનું હૃદય શુદ્ધ થઈ ગયું હતું. તેથી તે એમની સાથે તત્કાળ શિવલોકમાં ચાલ્યો ગયો. ત્યાં બધા દિવ્ય ભોગોનો ઉપભોગ થયો. ઉમા મહેશ્વરનું સેવન કરીને કાલાંતરમાં તે કલિંગરાજ અરિંદમનો પુત્ર થયો. ત્યાં એનું નામ દમ હતું. તે નિરંતર ભગવાન શિવની સેવામાં લાગ્યો રહેતો. બાળક હોવા છતાં બીજા બાળકો સાથે શિવનું ભજન કર્યા કરતો હતો. તે જ્યારે ક્રમશઃ યુવાવસ્થાને પ્રાપ્ત થયો અને પિતાના પરલોક ગમન પછી રાજ સિંહાસન પર બેઠો. રાજા દમ ખૂબ પ્રસન્નતાપૂર્વક ચારે બાજુ શિવ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. ભોપાલ દમનું દમન કરવું બીજાઓ માટે સર્વથા કઠિન હતું. હે બ્રહ્મન, સમસ્ત શિવાલયોમાં દીપદાન કર્યા સિવાય તે બીજા કોઈ ધર્મને જાણતા ન હતા. એમણે પોતાના રાજ્યમાં રહેનારા સમસ્ત ગ્રામ અધ્યક્ષોને બોલાવીને આજ્ઞા આપી દીધી કે શિવ મંદિરમાં દીપદાન કરવું સૌને માટે ફરજિયાત છે. જે ગ્રામ અધ્યક્ષના ગ્રામની પાસે જેટલા શિવાલય હોય ત્યાં ત્યાં કોઈ પણ જાતનો વિચાર કર્યા વિના સદા દીપ પ્રગટાવવો જોઈએ. આ જીવન આ જ ધર્મનું પાલન કરવાને કારણે રાજા દમે બહુ મોટી ધર્મ સંપત્તિનો સંચય કરી લીધો. પછી તે કાલ ધર્મને અધીન થઈ ગયા, અર્થાત મૃત્યુ પામ્યા. દીપદાનની વાસનાથી યુક્ત હોવાને કારણે એમણે શિવાલયોમાં ઘણા દીપ પ્રગટાવ્યા અને લોકો પાસે પણ પ્રગટાવ્યા. અને એના ફલરૂપે જન્મ જન્માંતરમાં તે રત્નમય દીપોની પ્રભાનો આશ્રય થઈને અલકાપુરીના સ્વામી થયા. આ રીતે ભગવાન શિવને માટે કરેલું થોડું પણ પૂજન અથવા આરાધન સમય અનુસાર મહાન ફળ આપે છે એવું જાણીને ઉત્તમ સુખની ઈચ્છા રાખનાર લોકોએ શિવનું ભજન અવશ્ય કરવું જોઈએ. તે દીક્ષિતનો પુત્ર જે હંમેશા સર્વ પ્રકારના અધર્મોમાં જ રચ્યો પચ્યો રહેતો હતો, દૈવ યોગથી શિવાલયમાં ધન ચોરવા માટે ગયો અને પોતાના સ્વાર્થવશ પોતાના કપડાની દીપકની વાટ બનાવીને એના પ્રકાશથી શિવલિંગ પરનું અંધારું દૂર કર્યું. આ સત્કર્મથી તેના ફળ સ્વરૂપે તે કલિંગ દેશનો રાજા થયો અને ધર્મમાં એનો અનુરાગ થઈ ગયો. પછી દીપકની વાસનાનો ઉદય થવાથી શિવાલયોમાં દીપ પ્રગટાવીને એણે દિક્પાલનું પદ પ્રાપ્ત કરી લીધું. હે મુનીશ્વર, જુઓ તો ખરા, ક્યાં એનું તે કર્મ અને ક્યાં દિક્પાલની પદવી, જેનો આ માનવ ધર્મ પ્રાણી આ સમયે પણ ઉપભોગ કરી રહ્યો છે. હે તાત, આ તો એના ઉપર શિવના સંતુષ્ટ હોવાની વાત બતાવાય છે. હવે એક ચિત્ત થઈને એ સાંભળો કે કેવી રીતે સદાને માટે એની ભગવાન શિવ સાથે મિત્રતા થઈ ગઈ. હું આ પ્રસંગનું તમને વર્ણન કરી બતાવું છું. હે નારદ, પહેલાંના પાદ્મકલ્પની વાત છે. મારા બ્રહ્માના માનસ પુત્ર પુલસ્ત્યથી વિશ્રવાનો જન્મ થયો અને વિશ્રવાના પુત્ર વૈશ્રવણ કુબેર થયા. એમણે પૂર્વકાળમાં અત્યંત ઉગ્ર તપસ્યા દ્વારા ત્રિનેત્રધારી મહાદેવની આરાધના કરીને વિશ્વકર્માની બનાવેલી આ અલકાપુરીનો ઉપભોગ કર્યો. જ્યારે તે કલ્પ વીતી ગયો અને મેઘવાહન કલ્પનો પ્રારંભ થયો, એ સમયે યજ્ઞદત્તનો પુત્ર જે પ્રકાશનું દાન કરવાવાળો હતો, કુબેર રૂપે અત્યંત દુઃસહ તપસ્યા કરવા માંડ્યો. દીપદાન માત્રથી મળનારી શિવ ભક્તિના પ્રભાવને જાણીને શિવની ચિત્ત પ્રકાશિકા કાશિકાપુરીમાં ગયો અને પોતાના ચિત્તરૂપી રત્નમય પ્રદીપોથી 11 રુદ્રોને ઉદ્બોધિત કરીને અનન્ય ભક્તિ અને સ્નેહ સંપન્ન થઈને તે તન્મયતાપૂર્વક શિવના ધ્યાનમાં મગ્ન થઈને નિશ્ચલ ભાવથી બેસી ગયો. જે શિવની એકતાનું મહાન પાત્ર છે, તપરૂપી અગ્નિથી વૃદ્ધિ પામેલું છે, કામ, ક્રોધ વગેરે મહાવિઘ્નરૂપી પતંગોના આઘાતથી શૂન્ય છે, પ્રાણ નિરોધરૂપી વાયુ શૂન્ય સ્થાનમાં નિશ્ચલ ભાવથી પ્રકાશિત છે, નિર્મળ દૃષ્ટિને કારણે સ્વરૂપથી પણ નિર્મળ છે
તથા સદ્ભાવરૂપી પુષ્પોથી જેની પૂજા કરવામાં આવી છે એવા શિવલિંગની પ્રતિષ્ઠા કરીને તે ત્યાં સુધી તપસ્યામાં લાગી રહ્યો જ્યાં સુધી એના શરીરમાં માત્ર હાડકાં અને ચામડી જ અવશિષ્ટ ન રહી. આ રીતે એણે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી. તદંતર વિશાલાક્ષી પાર્વતી દેવી સાથે ભગવાન વિશ્વનાથ કુબેર પાસે આવ્યા. એમણે પ્રસન્ન ચિત્તે અલકાપુરીપતિ સામે જોયું. તે શિવલિંગમાં મનને એકાગ્ર કરીને લાકડાનું ઠૂઠું હોય તેમ સ્થિર ભાવથી બેઠા હતા. ભગવાન શિવે એમને કહ્યું, હે અલકાપતે, હું વરદાન આપવા માટે ઉદ્યત છું. તમે તમારો મનોરથ બતાવો. આ વાણી સાંભળીને તપસ્યાના સ્વામી એવા કુબેરે જ્યાં આંખો ખોલીને જોયું ત્યાં તો ઉમાવલ્લભ ભગવાન શ્રીકંઠને સામે ઊભેલા જોયા. તે ઉદયકાળના સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક તેજસ્વી હતા. એમના મસ્તક પર ચંદ્રમા ચાંદની પાથરી રહ્યો હતો. ભગવાન શંકરના તેજથી એમની આંખો ઝંખવાઈ ગઈ. એમનું તેજ પ્રતિહત થઈ ગયું અને એ નેત્ર બંધ કરીને મનોરથથી પણ પાર બિરાજમાન દેવ દેવેશ્વર શિવ સામે નિવેદન કરવા લાગ્યા. હે નાથ, મારા નેત્રોમાં એ દૃષ્ટિ શક્તિ આપો જેથી આપના ચરણ કમળોના દર્શન થઈ શકે. હે સ્વામીન, આપનું પ્રત્યક્ષ દર્શન થાઓ એ જ મારે માટે સૌથી મોટું વરદાન છે. હે ઈશ, બીજા કોઈ વરદાનથી મારે હવે શું પ્રયોજન છે? હે ચંદ્રશેખર, આપને નમસ્કાર હો. કુબેરની આ વાત સાંભળીને દેવાધિદેવ ઉમાપતિએ પોતાની હથેળીઓથી એમનો સ્પર્શ કરીને એમને જોવાની શક્તિ પ્રદાન કરી. દૃષ્ટિ શક્તિ મળી જવાથી યજ્ઞદત્તના એ પુત્રે આંખો ફાડી ફાડીને પહેલાં ઉમા તરફ જ જોવાનો પ્રારંભ કર્યો. એ મનમાં ને મનમાં વિચારવા લાગ્યો, ભગવાન શંકરની સમીપે આ સર્વાંગ સુંદરી કોણ છે? એણે એવું કયું તપ કર્યું છે જે મારી તપસ્યાથી પણ વધી ગયું છે? આ રૂપ, આ પ્રેમ, આ સૌભાગ્ય અને અસીમ શોભા બધું જ અદ્ભુત છે. તે બ્રાહ્મણ કુમાર વારે વારે આમ જ બોલવા લાગ્યો. જ્યારે વારે વારે આ પ્રમાણે બોલીને તે ક્રૂર દૃષ્ટિથી એમની તરફ જોવા લાગ્યો ત્યારે તે વામાના અવલોકનથી એની ડાબી આંખ ફૂટી ગઈ. ત્યાર પછી દેવી પાર્વતીએ મહાદેવજીને કહ્યું, હે પ્રભો, આ દુષ્ટ તપસ્વી વારે વારે મારી બાજુ જોઈને શું બકી રહ્યો છે? આપ મારી તપસ્યાના તેજને પ્રગટ કરો. દેવીની આ વાત સાંભળીને ભગવાન શિવે હસતા હસતા એમને કહ્યું, હે ઉમે, આ તમારો પુત્ર છે. એ તમને ક્રૂર દૃષ્ટિથી નથી જોતો, પરંતુ તમારી તપઃ સંપત્તિનું વર્ણન કરી રહ્યો છે. દેવીને આવું કહીને ભગવાન શિવ પુનઃ એ બ્રાહ્મણ કુમારને કહેવા લાગ્યા, હે વત્સ, હું તારી તપસ્યાથી સંતુષ્ટ થઈને તને વરદાન આપવા ઈચ્છું છું. તું નિધિઓનો સ્વામી અને ગુહ્યકોનો રાજા થઈ જા. હે સુવ્રત, યક્ષ, કિન્નર અને રાજાઓના પણ રાજા થઈને પુણ્યજનોના પાલક અને સર્વને માટે ધનના દાતા બનો. મારી સાથે તમારી સદા મૈત્રી બની રહેશે અને હું નિત્ય તમારી નિકટમાં જ નિવાસ કરીશ. હે મિત્ર, તમારી પ્રીતિની અભિવૃદ્ધિ કરવાને માટે હું અલકાપુરી નગરી પાસે જ રહીશ. આવો, આ ઉમાદેવીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો, કેમ કે એ તમારી માતા છે. હે મહાભક્ત યજ્ઞદત્ત કુમાર, તમે અત્યંત પ્રસન્ન ચિત્તે એમના ચરણોમાં પડી જાઓ. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ પ્રકારે વરદાન આપીને ભગવાન શિવે પાર્વતીને ફરી કહ્યું, હે દેવેશ્વરી, આના ઉપર કૃપા કરો. હે તપસ્વિની, આ તમારો પુત્ર છે. ભગવાન શંકરનું આ કથન સાંભળીને જગદંબા પાર્વતીએ પ્રસન્ન ચિત્ત થઈને યજ્ઞદત્ત કુમારને કહ્યું, હે વત્સ, ભગવાન શિવમાં તમારી સદા નિર્મળ ભક્તિ રહ્યા કરો. તમારી ડાબી આંખ તો ફૂટી જ ગઈ છે, એટલે એક જ પિંગલ નેત્રથી યુક્ત રહો. મહાદેવજીએ જે વરદાન આપ્યા છે એ સર્વ તમને એ જ રૂપે સુલભ થાઓ. હે બેટા, મારા રૂપ પ્રત્યે ઈર્ષ્યા કરવાને કારણે તમે કુબેર નામે પ્રસિદ્ધ થશો. આ પ્રકારે કુબેરને વરદાન દઈને ભગવાન મહેશ્વર પાર્વતી દેવી સાથે પોતાના વિશ્વેશ્વર ધામમાં ચાલ્યા ગયા. આ રીતે કુબેરે ભગવાન શિવની મૈત્રી પ્રાપ્ત કરી
અને અલકાપુરીની પાસે જે કૈલાસ પર્વત છે તે ભગવાન શંકરનું નિવાસસ્થાન બની ગયું. અધ્યાય 17-19 સંપૂર્ણ. ભગવાન શિવનું કૈલાસ પર્વત પર ગમન તથા સૃષ્ટિખંડનો ઉપસંહાર. બ્રહ્માજી કહે છે, હે નારદ, હે મુને, કુબેરના તપોબળથી ભગવાન શિવનું જે પ્રકારે પર્વત શ્રેષ્ઠ કૈલાસ પર શુભ આગમન થયું તે પ્રસંગ સાંભળો. કુબેરને વરદાન આપનારા વિશ્વેશ્વર શિવ જ્યારે એમને નિધિપતિ થવાનું વરદાન આપીને પોતાના ઉત્તમ સ્થળે ચાલ્યા ગયા ત્યારે એમણે મનમાં ને મનમાં જ આ રીતે વિચાર કર્યો, બ્રહ્માજીના લલાટથી જેમનો પ્રાદુર્ભાવ થયો છે તથા જે પ્રલયનું કાર્ય સંભાળે છે એ રુદ્ર મારું પૂર્ણ સ્વરૂપ છે. તેથી એમના જ રૂપે હું ગુહ્યકોના નિવાસસ્થાનમાં કૈલાસ પર્વત પર જઈશ. એમના જ રૂપે હું કુબેરનો મિત્ર બનીને એ જ પર્વત પર વિલાસપૂર્વક રહીશ અને બહુ ભારે તપ કરીશ. શિવની આ ઈચ્છાનું ચિંતન કરીને એ રુદ્રદેવે કૈલાસ પર્વત પર જ્યાં ઉત્સુક ડમરું વગાડ્યું. ડમરૂનો એ અવાજ જે ઉત્સાહવર્ધક હતો ત્રણેય લોકોમાં વ્યાપ્ત થઈ ગયો. એનો વિચિત્ર અને ગંભીર શબ્દ આહ્વાનની ગતિથી યુક્ત હતો, અર્થાત સાંભળનારાઓને પોતાની પાસે આવવાની પ્રેરણા આપી રહ્યો હતો. એ ધ્વનિને સાંભળીને હું તથા શ્રી વિષ્ણુ વગેરે બધા દેવતા, ઋષિ, મૂર્તિમાન, આગમ, નિગમ અને સિદ્ધ ત્યાં આવી પહોંચ્યા. દેવતા અને અસુર વગેરે બધા લોકો મોટા ઉત્સાહમાં સભર થઈને ત્યાં આવ્યા. ભગવાન શિવના સમસ્ત પાર્ષદ તથા સર્વલોક વંદિત મહાભાગ ગણપાલ જ્યાં હતા ત્યાંથી આવી ગયા. આટલું કહીને બ્રહ્માજીએ ત્યાં આવેલા ગણપાલોનો નામ ઉલ્લેખપૂર્વક પરિચય આપ્યો. પછી આ રીતે કહેવાનો આરંભ કર્યો. તે બોલ્યા, ત્યાં અસંખ્ય મહાબલી ગણપાલ પધાર્યા. તે બધાને બધા હજારો ભુજાઓથી યુક્ત હતા અને મસ્તક પર જટાનો જ મુગટ ધારણ કરેલો હતો. બધા જ ચંદ્રચૂડ, નીલકંઠ અને ત્રિલોચન હતા. હાર, કુંડળ, કેયુર અને મુગટ વગેરેથી અલંકૃત હતા. તેઓ મારા શ્રી વિષ્ણુના તથા ઇન્દ્રની જેમ તેજસ્વી જણાતા હતા. અણિમા વગેરે 8 સિદ્ધિઓથી ઘેરાયેલા હતા અને કરોડો સૂર્યોની જેમ ઉદ્ભાસિત થઈ રહ્યા હતા. એ સમયે ભગવાન શિવે વિશ્વકર્માને એ પર્વત પર નિવાસસ્થાન બનાવવાની આજ્ઞા આપી. અનેક ભક્તોની સાથે પોતાના અને બીજાના રહેણાંક માટે યથાયોગ્ય આવાસ તૈયાર કરવાનો આદેશ આપ્યો. હે મુને, ત્યારે વિશ્વકર્માએ ભગવાન શિવની આજ્ઞા અનુસાર એ પર્વત ઉપર જઈને તરત જ વિવિધ પ્રકારના ગૃહોની રચના કરી. પછી શ્રીહરિની પ્રાર્થનાની કુબેર પણ અનુગ્રહ કરીને ભગવાન શિવ સઆનંદ કૈલાસ પર્વત પર ગયા. ઉત્તમ મુહૂર્તમાં પોતાના સ્થાનમાં પ્રવેશ કરીને ભક્તવત્સલ પરમેશ્વર શિવે સર્વને પ્રેમદાન દઈને સનાથ કર્યા. એ પછી આનંદથી ભાવ વિભોર બનેલા શ્રી વિષ્ણુ વગેરે સમસ્ત દેવતાઓ, મુનિઓ અને સિદ્ધોએ શિવનો પ્રસન્નતાપૂર્વક અભિષેક કર્યો. હાથમાં વિવિધ પ્રકારની ભેટ સોગાદ લઈને બધાએ ક્રમશઃ એમનું પૂજન કર્યું અને ભારે ઉત્સવની સાથે એમની આરતી ઉતારી. હે મુને, એ સમયે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ જે મંગલ સૂચક હતી. બધી બાજુએ જય જયકાર અને નમસ્કારના શબ્દો ગુંજવા લાગ્યા. મહાન ઉત્સાહ ફેલાયેલો હતો જે બધાની સુખ વૃદ્ધિ કરી રહ્યો હતો. એ સમયે સિંહાસન પર બેસીને જ શ્રી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓ દ્વારા કરેલી યથોચિત સેવાને વારંવાર ગ્રહણ કરતા કરતા ભગવાન શિવ ખૂબ શોભી રહ્યા હતા. દેવતા વગેરે સર્વ લોકોએ સાર્થક અને પ્રિય વચનો દ્વારા લોક કલ્યાણકારી ભગવાન શંકરના પૃથક પૃથક સ્તવનો કર્યા. સર્વેશ્વર પ્રભુએ પ્રસન્ન ચિત્તથી એ સ્તવન સાંભળીને સર્વને પ્રસન્નતાપૂર્વક મનોવાંછિત વરદાન અને ઈચ્છિત વસ્તુઓ પ્રદાન કરી. હે મુને, ત્યાર પછી શ્રી વિષ્ણુની સાથે હું તથા અન્ય સર્વ દેવતા અને મુનિ મનોવાંછિત વસ્તુ મેળવીને આનંદિત થઈને શિવની આજ્ઞાથી પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. કુબેર પણ શિવની આજ્ઞાથી પ્રસન્નતાપૂર્વક
પોતાના સ્થાને ગયા. પછી ભગવાન શંભુ, જે સર્વથા સ્વતંત્ર છે, યોગ પરાયણ અને ધ્યાન તત્પર થઈ પર્વત પ્રવર કૈલાસ પર રહેવા લાગ્યા. થોડો સમય પત્ની વગર જ પસાર કરીને પરમેશ્વર શિવે દક્ષ કન્યા સતીને પત્ની રૂપે પ્રાપ્ત કરી લીધી. હે દેવર્ષે, પછી એ મહેશ્વર દક્ષ કુમારી સતી સાથે વિહાર કરવા લાગ્યા અને લોકપરાયણ થઈને સુખનો અનુભવ કરવા લાગ્યા. હે મુનીશ્વર, આ પ્રકારે મેં તમને આ રુદ્રના અવતારનું વર્ણન કર્યું. સાથે જ એમનું કૈલાસ પર આગમન અને કુબેર સાથે મૈત્રીનો પ્રસંગ સંભળાવ્યો છે. કૈલાસની અંદર થનારી એમની જ્ઞાન વૃદ્ધિની લીલાનું પણ વર્ણન કર્યું, જે આ લોક અને પરલોકમાં સદા સંપૂર્ણ મનોવાંછિત ફળને આપનારી છે. જે એકાગ્ર ચિત્તે આ કથા સાંભળે અથવા વાંચે છે તે આ લોકમાં ભોગ પામીને પરલોકમાં મોક્ષ લાભ કરે છે. અધ્યાય 20 સંપૂર્ણ. રુદ્ર સંહિતાનો સૃષ્ટિખંડ સંપૂર્ણ.